માટે આ પાર્સલ માંગ્યું. પાર્સલ કેનું ખબર હું છે? આવા ગેસ્ટ કરો તો આપણે પહેલાં એની પહેલાં ઓપન કરીએ. હાલો, હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ફરી મારા વ્લોગિંગ ચેલેન્જ ડે 1માં. તમને એમ થતું છે ને વ્લોગિંગ ચેલેન્જ ડે 1 કેમ, એ તમને વિડીયોમાં આગળ બતાડું. એની પહેલાં અંધાય સુરતવાળાને મારા રામ રામ. તમને ખબર જ છે કાળિયો સુરતમાં રહે છે અને મારે એવું કહે છે. તો આજે કાળિયા શું ભાઈ ખબર કાંઈ પાડ્યું નથી. કાળિયા પાડશે જે રીતે તમને બતાવશે. એની પહેલાં તમને એમ થતું છે ને ક્યાં છું. તો ગાઈસ અત્યારે હું મારા શોરૂમે છું, કેમ કે આજે ગણપતિ બાપાનું વિસર્જન હતું અને હનુમાન દાદાનો દિવસ હતો. મેં કીધું શોરૂમે આટો બાટો મારી આવીએ આપણે આજે. આમ થાય કોઈ કસ્ટમર તો આજે લગભગ મોસ્ટલી આવે નહીં. હિન્દુ માતાજીની આરતી કરીએ આપણે, સાફ થોડું ઘણું કરી આવી. તો આપણે તમારે જોવો છે કે એનો શોરૂમ છે, કેમ કે નવા મિત્રો છે ને ખબર જ છે કે નવા મિત્રો હોય ને ન ખબર હોય કે કેનો શોરૂમ છે. જૂના હશે એ બધાને ખબર હશે, કેમ કે મારા ડેઈલી વ્લોગ જોતા હોય એના માટે. તો હું તમને બતાવું આજે. હા જુઓ, શ્રી આભૂષણ લક્ઝરિયસ ઇમિટેશન જ્વેલરી. તો ગઈશ આપણે આનો શોરૂમ છે, તમને બતાવું દઉં. મસ્ત ટાટો કરીને બેઠા હતા આપણે. આ રીતના આખો શોરૂમ છે. ટોટલી વસ્તુ આપણે રાખીએ છીએ એ રીતે. કુંદના સેટ આવશે, બધી જ વસ્તુ આપણે રાખીએ છીએ. રિંગ ટોટલી નાનેથી લઈને મોટી વસ્તુ ઓર્ડર ઉપર પણ આપણે આપીએ છીએ. કે રેન્ટ ઉપર કોઈને જોતું હોય, લગ્ન પ્રસંગ કોઈને આવતા હોય પહેરવા જોતું હોય રેન્ટ ઉપર, તે પણ આપણે આપીએ છીએ. ઓકે, તો અને હા ઓલી વાત તો કહેવાની રહી ગઈ કે વ્લોગિંગ ચેલેન્જ ડે 1 કેમ નથી ખબર, જાણવું છે તમારે? તો જ ચાલો. તો વ્લોગિંગ ચેલેન્જ ડે 1 કેમ કીધું એનું કારણ છે કે આપણે આજથી ચાલુ કરીએ છીએ વ્લોગ. આગળ આપણે વ્લોગ બનાવતા જ, પણ આજથી રિપીટ ચાલુ કર્યા છે. હવેથી 10 દિવસનો ચેલેન્જ લઈ છીએ આપણે, કે ડેઈલી એક ધારો વ્લોગ કરશું. શું બોલશું, શું કરશું, કાંઈ જ આઈડિયા નથી. બસ તમે બધા મને સપોર્ટ કરતા રહેજો, આગળ વધતા રહેજો, લાઇક કોમેન્ટ ને શેર કરતા રહેજો. ઓકે ચાલો. તો કંઈ સવારે તડકો હતો અને અત્યારે થોડુંક વરસાદી વાતાવરણ છે જુઓ. કેમ કે તમને એમ થતું ને ક્યાંથી જવું. આ આપણે ડિસ્પ્લે બાર બનાવેલી છે, ત્યાંથી રોડ ચોખ્ખો દેખાય અને ખબર પડે કઈ રીતના છે બધું. તો સવારે તો મોસ્ટલી આમ કાળો તડકો હતો, અત્યારે થોડુંક વરસાદી વાતાવરણ થઈ ગયું છે. કેમ કે આજે વિસર્જનનો સમય છે. ગણપતિ બાપા ઈચ્છા હોય તો વરસાદ ઠલવી જ નાખવા છે. તો બધું આરતી વાતી કરી લીધી હતી આપણે. અને આ અમારું મંદિર છે શોરૂમનું. તમને કેવું લાગ્યું જરીક કોમેન્ટ કરી દેજો. તો ગાઈસ તો હું તમને આખા પૂરા શોરૂમની બતાવી દઉં કઈ રીતના આપણો શોરૂમ છે. જો આ રીતના આખો આપણો શોરૂમ રહેવાનો છે. ટોટલી ડિસ્પ્લે છે, એમાં આઈડીની હેરિટેજ કુંદન લોંગ સેટની ચાલરની ડિસ્પ્લે, આઈડીના સેટ, આ રીતના આખી ડિસ્પ્લે આપણે ગોઠવેલી છે. આ બધી વસ્તુ રહેવાની છે. અને એની સાથે સાથે હું તમને બતાવો મારો સ્ટોરેજ વ્યૂ. એટલે મતલબ આપણે ફોટોશૂટ ને બધું કરતા હોય ને એ બધું. જો અહીંયા આપણે ફોટોશૂટ કરીએ છીએ. અત્યારે ત્યાં પડ્યું છે મીઠું, કે અમારું જમવાનું બધું આવ્યા જ હોય એટલે વાયની સાઈડમાં જમતા હોય. પછી આ છે રિંગની ટ્રે. એવું થયું કે રિંગની ટ્રે બનાવવા આવી ને તો એણે થોડીક મોટી રાખી દીધી. પછી થોડુંક આડાવડું બધું થયું કે નો ચડીને એવું બધું થયું. પછી એની પાસે અમે થોડુંક કીધું કે અમને આ હરખી કરી દીધું, કે અમે હરખી નહીં કરી એનું બધું હતું. ને પછી એ લોકોએ ફાઇનલી આપને થોડીક નવી બનાવીને કહે કે પછી આપણે એનું પેમેન્ટ પૂરું કરી દીધું. એ રીતના હતું. આ રીતના આખું રહેવાનો આપણો શોરૂમ. આ આપણું સ્ટોરેજ રૂમ છે, કે આપણે જ્યારે બલ્કમાં માલ લાવવાના છે ને હમણાં, ત્યારે આપણે અહીંયા ફરવાનું થશે અહીંયા. ઓકે ગાઈસ, અને જે આપણી ડાર્લિંગ છે ને ઓલી, તમને નહીં દેખાય છે બોલ્યો. આપણે ડાર્લિંગને મસ્ત મજાની પાર્ક કરી દીધી. આપણી બાજુમાં કેનો શોરૂમ છે ને તમને બતાવું. આપણી બાજુમાં જો આગળ મેન આ મારા ભોલુભાઈ, અને આ ભાઈજી છે ને એ આપણે ઓલા રીલ્સ ન ઉતારતા કોમેડી એ ભાઈ છે. તો હાર્દિકભાઈ થોડુંક આપણે સબસ્ક્રાઈબરને શું કહેવો તમે? સબસ્ક્રાઈબરને કહેવાનું છે, જો તમારે કપડાની ખરીદી કરવી હોય નવો સ્ટોક આવી ગયો છે. હમણાં એની રીલ્સો પણ આવી જશે. જો આ રીલ્સનો સામાન અત્યારે છે, આ બધાની રીલ્સ અત્યારે ઉતારવાની છે. તો અને આપણા સબસ્ક્રાઈબરને લાઈક કોમેન્ટનું તો કહી દો. હા, લાઈક ને કોમેન્ટ કરજો. જો આઈડી ફોલો કરેલું છે તો તમને બહુ મોટો બેનિફિટ થવાનો. ઓકે, અને હા આપણી ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવા નવા હવે 10 દિવસ એક ધારો વ્લોગ ચેલેન્જ આપણે લીધો છે એટલે આવ્યા જ છે. અને ભોલુભાઈ ચાનું શું છે, વ્લોગર આવ્યા છે. હા ચાલો હવે ભોલુભાઈ ચા લઈ આવે આપણી આટલું મસ્ત મજાની.
પછી આપણે કાંઈક રીલ્સનું સેટઅપ મારીએ કે કઈ રીતના રીલ્સ ઉતારશું. ઓકે, તો મળીએ ભાઈ. તો ગાઈસ આજે હવે તમારી માટે આ પાર્સલ મેં પાર્સલ કેનું ખબર છે હું હિસાબે ગેસ્ટ કરો તો આપણે પહેલાં એની પહેલાં ઓપન કરીએ. હાલો જો હાર્દિકભાઈ ખોલો તો આને. આમાં બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે તમે ડેલી યુઝ કરતા હશો. હું વિશે જરાક કમેન્ટ કરી દો મને. અત્યારે ઓપન થાય છે. હાર્દિકભાઈ ઓપન કરે અત્યારે હવે ધીરે ધીરે. બહુ બધું લખેલું આવે પણ આપણે તો સીધું કાકાજીકીવાળું કામ ખોલી જ નાખવાનું. જો તો ગાઈસ ન્યૂ એડેડ ફટાફટ ખોલ્યું છે. હું હશે જલ્દી ફટાફટ ગેસ્ટ કરી લ્યો એક ખાલી. શું નીકળશે? કાંઈક લખ્યું છે. શું લખ્યું છે વાંચો તો તમે. આપણે એ બધું નથી જોવાનું. આપણે ખોલો શું છે. આપણે સબસ્ક્રાઈબર લોકો વાટ જોવે છે. ગાઈસ ઇસ્ત્રી મગાવી છે. ઇસ્ત્રી કપડાને મારવાની ઇસ્ત્રી કંપનીની મગાવી એક નંબર. કોણ કોણ મારી જેમ ઇસ્ત્રી મગાવી ખાલી કમેન્ટ કરી દો. આ બધું તો ભેગું જ આવે. જે જોતું એ ન આવે. જો આ આખી ઇસ્ત્રી છે આપણે. પછી આના કપડાં મામા લિપસ્ટિક મારવાનું હે ને. કેવી લાગી જરા કમેન્ટ કરી દેજો મને. ગાઈસ અત્યારે જો જે હાથમાં આવ્યું એ ગયો. ભાઈને હોળાઈ દીધા ભાઈ પકડી. તો ભાઈ આજે કામ કરીને હાવ થાકી ગયા. તમને આ લલિતા મજૂર હોય ને એવી હાલત થઈ ગઈ. જો આ કપડાં જો મારે નીચે એમ કે ગેંડીનું કામ કર્યું હતું. ઓલી આપણે ગટન લાઈન આવે ને કાઢવાના હતી. બરાબર ભૂંગળું જ ના મળ્યું. થાકી ગયા હાવ. કે 4 ફૂટ ઊંડો ખાડો પડ્યો. હા જો કપડાં જો મારા. લલિતાના મજૂર હોય ને 500 રૂપિયાની દાળીએ એવી હાલત થઈ ગઈ. અને બતાવું હાથમાં ફરફડાવડી ગયા. બહુ દુખે. કપડાની હાલત આવીને જે ના પછી આ તીરની હાલત થઈ ગઈ. શું કરશું હવે કે જેનું હોય એ કોઈ આવે ને આપણે કરવું પડે છે. કે નીચે ભાડું જતા હોય એ કેટલું કરે પછી આપણે બધા કે કોને કહેવા જવું હોય એને કંઈ કદર નથી. ન હોય એને કદર. આવું છે બધું. કેટલીક વાર એને કાલ આગળ એકવાર કીધું હતું કે આવજો આવી રીતના છે પણ કોઈ કંઈ જવાબ દીધો નહીં. પછી હું હાથે કરવું પડે બધું. હાવ થાકી ગયા. તો એની હવે નહીં તો લે પછી ભાઈ ફ્રેશ થઈને મળીએ. તો ભાઈ ફાઇનલી આપણે ફ્રેશ થઈને મસ્ત મજાના થઈ ગયા છે. હવે આજનો આપણે જે ચેલેન્જ હતો એ વ્લોગિંગ ડે ચેલેન્જ 1 એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તો મળીએ પાછા એક નવા વ્લોગિંગ ડે ચેલેન્જ 2માં.